45મું પડવું. હરિ હજુર જે પાયમાં દાસ વાસ જે, તેને કોઈ રહ્યો નહીં તને મને ત્રાસ જે. પરિપૂર્ણ પાયમાં સુખ વિલાસ જે, જે સુખનો ન થાય કોઈ દિન નાશ જે. નાશ ન થાય કોઈ દિને એવું અવિનાશી સુખ છે. તે વિના તપાસી જોયું, જ્યાં જ્યાં જાય છે ત્યાં દુઃખ છે. અટળ સુખના આપનારા નથી કોઈ સહજાનંદજી સમાન. હે ભાઈઓ સાંભળો, બીજે છે વાતોના વાયદા, એમ સમજવું બુદ્ધિમાન છે. સત્ય શાસ્ત્ર સંત સુધર્મને શોધીને ગ્રેવું સાર. જેવા તેવાથી જડતું નથી અખંડ સુખ અપાર. માયિક સુખ પણ મોંઘા ઘણા, ત્યારે અમાયિક નો કોણ આપનાર. માટે સહજાનંદ સેવવા ઉર કરી વળી વિચાર. જે સુખ જેને ઘરે, જે સુખ જેને ઘરે, તે તો તેનું દીધું દેવાય. તે વિના તોડી તપાસ્યું લેશ પણ આપણે ન લેખાય. એ સુખને આપવા આવ્યા અવનીએ અલબેલા. મહા મોંઘું હતું એને મળવું, પણ સહુને થયું છે એ સેલા. પરમ પરમારથી પ્રગટા, પરમ પરમારથી પ્રગટા શ્રી સહજાનંદ સુખધામ. આવી મેળા જન જેહને, તે થયા તે પૂર્ણ કામ. ભાંગી ભૂખ ભૂખા તણી ઘણી ઘનશ્યામે કરી મહેર. એવો કોણ અભાગ્યો જે દુખી રહેશે આ વેર. આજે મારે આવી વાર્તા કોઈ પર અવર પાયમાં નથી. આ જે મોરે આવી વાર્તા, આમાં થોડું ભૂલ છે એટલે પેન્ટિંગ દોસ્ત. આ જે મોરે આવી વાર્તા કોઈ પર અવર પાયમાં નથી. નિષ્કુળાનંદ જેણે નથી દીઠા, તે કેવી રીતે કહે છે કથી. હવે તો આ ગ્રંથના આજનું સહિત 4 કડવા રહ્યા, અને પછી છે વધામણાનું ધોળ. સ્વામીએ પણ આમાં ટૂંકમાં કેવું હોય ને તો સ્વામિનારાયણ ભગવાનને પાયમાં અને અક્ષરધામમાં મહારાજની મૂર્તિનું જે સુખ
એના આપનાર ભગવાન સ્વામિનારાયણ સિવાય બીજા કોઈ નથી. બીજા છે વાતોના વાયદા, બીજા કોઈ નથી. એટલે એક એના સંત છે, સ્વામિનારાયણ ભગવાનના સંત, એ આ સુખને અપાવનારા છે. સંત છે ને એ વિવાહમાં વડા બીજા તરીકે કામ કરે છે. બીજું કેવું હોય તો સંત છે ને એ કન્યાને એના પતિનો હસ્તમેળાપ કરાવી આપે. બ્રાહ્મણ વિપ્ર વિવાહમાં હસ્તમેળાપ જેમ કરાવે એમ સંતનું સ્થાન છે. મુમુક્ષુ જીવને એ ભગવાન સુધી પહોંચાડી દે અને પછી ભગવાન એને પોતાની મૂર્તિનું સુખ આપે છે. સંતનું માતમ કયો બહુ ઊંચું, બહુ ઊંચું, બહુ ઊંચું છે. એટલા માટે કે સંત જીવાત્માને ભગવાનના શરણમાં નિવાસ કરાવી દેશે. એટલે કે સંત મુમુક્ષુને ભગવાન સુધી પહોંચાડી દેશે અને પછી સંત એની જવાબદારી પૂરી. પછી એની જવાબદારી પૂરી અને પછી એને ભગવાનની મૂર્તિનું સુખ ભગવાન પોતે આપે. એટલે સંત એક માધ્યમ જોઈએ. હા, કોર્ટમાં નાનો કેસ લડવો હોય તો ભલે, મોટો લડવો હોય પણ વચ્ચે જોઈ વકીલ. લગ્નમાં બ્રાહ્મણ જોઈ. અજાણ્યા શહેરમાં જવું હોય તો કોઈ ભૌમિયો જોઈ, રસ્તાનો જાણકાર જોઈ. હા, એવી રીતે આ સંત મોક્ષ માર્ગના ભૌમિયા છે. અને જો ભૌમિયાનો સારું ન લે તો ભૂલા પડ્યા. મૃગનો અવતાર આવ્યો, લેવો પડ્યો. બોલો, ચક્રવર્તી સમ્રાટ પણ ભૌમિયો નહોતો. બરાબર, એક ટકોર કરી હોત ને કે તમે તો આ રાજપાટ મૂકીને આવ્યા અને આ મૃગના બચ્ચામાં, હા, આટલી ટકોરની જરૂર હતી તો 3 જન્મ અટકી જાત. બરાબર, 2 રાજાઓ રાજપાટ છોડી અને જંગલમાં ગયા. ધર્મશાળામાં એક ખેતી માટે આથડી પડ્યા. એક ખેતી, એટલે ખેતી આટલું બધું રાજ રજવાડું મૂકીને આવે ખેતી માટે. બોલો, શું કામ? ભૌમિયો એની પાસે નહોતો. 60,000 વર્ષ સુધી જમુના નદીના ધારામાં તપ કર્યું અને છેલ્લે 50 કન્યાઓની સાથે લગ્ન કર્યા. થોડા અને ઘણા. ભૌમિયો નહોતો. સ્ત્રી અને પુરુષ શું કહેવાય એ ખબર નહોતી. અને સ્ત્રી કહેવાય અને પુરુષ કહેવાય એવી કોઈ ભાન નહોતું, કોઈ ખબર નહોતી. છતાંય એને ઘરે છોકરા વિના રમવા. બોલો, આ બધા ભૌમિયા વિનાના છે. જૂની વાત કયો તો કે અત્યારની વાત કયો, જે કોઈ, આ તો જૂની વાત હતા એટલે શાસ્ત્રમાં લખાઈ ગયા. બાકી અત્યારે કોઈ હોય અને એને ભૌમિયા તરીકે ન લીધા હોય ગુરુને, સંતને, તો એ ભૂલા બિચારા પડતા હોય છે. જંગલની અંદર કોઈ ચોક્કસ રસ્તો ન હોય ને એટલે જુદા જુદા આડાવડા ઘણા બધા રસ્તાઓ, જનાવરો હાલતા હોય, રસ્તાઓ થઈ ગયા હોય. પણ સાચો રસ્તો કયો છે કે તમને જંગલમાંથી બહાર કાઢી આપે? એ તો કોઈ અનુભવી હોય ને જંગલનો, એને મળો તો રસ્તા બહાર કાઢી દે, નહીતર તો જંગલમાં જ ભૂલા પડી જઈએ. એમ આ સંસાર એક જંગલ છે, ભવાટવી છે. અને એમાં
જો આપણે કોઈ ભૂમિયા ન લીધા હોય તો ભૂલા પડી જાય. હા, એટલે સંસારમાં ભૂલા ન પડે તો એમાં એને સંતનો સહારો લેવો પડે, માધ્યમ લેવું પડે. હા, હરિ હજુર જે પાયમાં દાસ વાસ, ભગવાનની હજુરમાં જે દાસ પાયમાં વાસ, તેને કોઈ રહ્યો નહીં તને ત્રાસ. ત્રાસ ન રહ્યો ને. પરિપૂર્ણ પાયમાં સુખ વિલાસ, એમ કે ને ભોગ વિલાસ, એમ સુખ વિલાસ કયો પરિપૂર્ણ. હા, જો પરિપૂર્ણ સુખ તો એક જ છે, ભગવાનની મૂર્તિનું સુખ એક જ પરિપૂર્ણ સુખ છે. બીજું એકેય સુખ પરિપૂર્ણ કહેવાય નહીં. કોઈ પણ સુખ તમે એક લ્યો, એ ગમે એટલું છે ને ક્ષણિક સુખ. અત્યારે વર્તમાન સમયે આ પૃથ્વી ઉપર લક્ષ્મીજીની મહેરબાની છે. એટલે ઘણા બધા લોકો લાખોમાં, કરોડોમાં, અબજોમાં જોવા મળે. હવે એને ભોગ વિલાસ કેવો હોય? ખાન પાનથી માંડી રેવા હરવા ફરવાના મોજ મજાના બધા ભોગ વિલાસો, ગાડી બંગલા, બધું કેવું હોય? બહુ જોરદાર. અંતે જાવું છે મૂકી એકલા રે સંગે, આવે ના કોઈ સંગે, આવે ના કોઈ. અંતે જાવું છે મૂકી એકલા. બોલો. પંડિત રંક ને રાય, અરે લાખું લખપતિ કહેવાય જાને, એ બધા અંત મૂકીને ગયા છે. તો હવે સાચું સુખ તો રહ્યું નહીં, પરિપૂર્ણ સુખ તો રહ્યું નહીં. જો મૂકી જવું પડ્યું. હા, કેમ? આ તમારે સુખ તો હતું ખરેખર, કેમ થયું બધું? ભોગ વિલાસ. અહીંયા સામે લખે પરિપૂર્ણ પાયમાં સુખ વિલાસ. બરાબર, એ બધા ભોગ વિલાસ. એટલે આ બધું મૂકીને તો જવું પડશે. એટલે સંપૂર્ણ સુખ નથી. સંપૂર્ણ ભોગ વિલાસ તો એક સ્વામિનારાયણ ભગવાન સહજાનંદ સ્વામીઓ, હા, એની પાસે છે, બીજા કોઈ પાસે નથી. એટલે આ જગદીશાનંદ સ્વામી છે ને, સરસ મજાનું કીર્તન લખે છે. હા, એક જ પદ છે પણ જોરદાર છે. ગમે એટલી દોમ સાહેબી હોય તો મૂકીને જવું પડે. હા, અંતે જાવું ઉઠી એકલા રે સંગે, આવે ના કોઈ સંગે, આવે ના કોઈ. પંડિત રંક ને રાય કે, અરે લાખું લખપતિ હોય. અંતે જાવું છે ઉઠી એકલા, કોઈ ભેગા નો આવે. પંડિત રંક રાય રાજા લાખપતિ બધા છે, એટલે કોઈને ભેગું જતું નથી, બધાને એકલા જ જવું છે. કુંભ કાચો કાયા જાણવી રે તેનો, નહીં નિર્ધાર તેનો, નહીં નિર્ધાર. નાશ પામે પડ એકમાં, એ કરીએ કોટિક પ્રકાર. અંતે જાવું છે ઉઠી એકલા. પરિપૂર્ણ પાયમાં સુખ વિલાસ. જે સુખનો ન આવે કોઈ દિન નાશ. ભગવાનની મૂર્તિનું સુખ આવું છે, એનો કોઈ દી નાશ થતું નથી. અને આ સુખ ગમે એટલું હોય. હા, એ માતા પિતા સુત નારીઓ રે સંગે, ચાલે ન કોઈ સંગે, ચાલે ન કોઈ. અંત સામે સંગાથમાં,
અંત સામે સંગાથમાં, અંતકાળ સંગાથમાં કોણ હોય? બે માંથી એક, બે માંથી એક. અંત સામે સંગાથમાં હારે પુણ્ય પાપ જ હોય. બસ આ ભેગું આવે. પુણ્ય કર્યું છે એ ભેગું આવશે, પાપ કર્યું છે એ ભેગું આવશે, એ પ્રમાણે ફળ મળશે. હા, મોટા મોટા તો મરી ગયા રે છોટા, મન મલકાય છોટા, મન મલકાય. મરણ તો સ્વપ્ને ન સાંભળે. મરણ સ્વપ્ન ને સાંભળતું નથી હો, કે આપણે બધું મૂકીને જવું છે એમ. હા, બોલો. દોમ દોમ સાહેબીમાં આવડતા હોય ને એને આ કાંઈ ન પૂજવો, મૂકીને જવું છે એમ. મરણ તો સ્વપ્ને ન સાંભળે, અતિ પૂરા હરખાય. આનંદ આનંદ હરખાતા હોય. હા, આ કેવી રીતે ખબર છે? હરખાતા હોય કેવી રીતે કે કોઈ ઉંદર કે થોડુંક મળી ગયું હોય એનો ખોરાક, અને ઠેકડા મારતો હોય, ઉંદર ઠેકડા મારતો હોય, એમ થાય કે ઓહો આજ તો ભારે. એ ઠેકડા મારતો હોય અને બિલાડી આવે દેખી દેવો, બિલાડીની જે ત્રાપ છે ને એ ખાલી ન જાય, નિષ્ફળ ન જાય. ઉંદેડી હોય દેખી ગઈ અને બિલાડી ત્રાપ મારે, ખાલી ન જાય, પકડી પાડે. એમાં ઉંદર ઠેકડા મારતો હોય અને બિલાડી દેખી ગઈ, એક ત્રાપમાં પૂરું કરી દો, ચૂ થઈ જાય. અહીંયા એવું છે. મોટા મોટા તો મરી ગયા રે છોટા, મન મલકાય છોટા, મન મલકાય. મરણ તો સ્વપ્ને ન સાંભળે. હા, હારે અતિ ઓરા હરખાય. આમ હરખાતા હોય ખરેખર. આ હા હા, પોતાની દોમ દોમ સાહેબી જોઈ અને હરખાતા હોય. પણ ખબર છે કે કાળ ચોટલી ઝાલીને જ ઉભો છે એ ખબર નથી. કાળ ચોટલી ઝાલી ઉભો છે ને. હા હા, શું કાળ ચોટલી ઝાલીને ઉભો છે હો. હા, એ બાંધવને બારી આવીને રે ભાઈ સંભાળે ભાગ, ભાઈ સંભાળે ભાગ. મિલકત નો તે માલિક બને. હા, બોલો એવું છે ને. હે, એ તો આશ્ચર્ય યથાર્થ. અંતે જાવું છે ઉઠી એકલા. પસ્તાવો લેસ પામે નહીં રે ઉરા, એ જ આલોચ. હા, દરેક પસ્તાવો નહીં હો. અવિચળ જાણીને માંડો રહે. હા, અવિચળ મારે તો બધા અવિચળ પછી નાશ થવાનો નથી કે એવું છે એમ માની માંડો છે. પણ સાંભળજો, સાંભળજો, સ્વામી અમે લખે છે કે નિત્ય ધ્યાન નો બતો વાગતે રે રૂડા, રાગ સદાય રૂડા, રાગ સદાય. એ સ્થળે આજ ઉજળ પડ્યા. એ નિત્ય ધ્યાન નો બતો વાગતે રે રૂડા, રાગ સદાય રૂડા, રાગ સદાય. એ સ્થળે આજ ઉજળ પડ્યા, હારે જોયા નજરે ન જાય. અંતે જાવું છે ઉઠી એકલા. જો હું બે વાત કરું. ધરમપુરનું રજવાડું કુશળ કુંવરબાઈનું બહુ જબરું કહેવાતું, બહુ જબરું કહેવાતું.
હે આવે છે ને? હા, ચેષ્ટામાં બહુ મોટું કહેવાતું. બરાબર. આજે હા, આજે એ બોલો, બહુ મોટું રજવાડું હતું. એક બીજું, અમે ઉલાશ્રમ ગયા હતા, 2 મહિના થઈ ગયા ને, 2 મહિના થઈ ગયા. ત્યારે અમે ઉદયપુર ગયા હતા. આમ તો ઉદયપુર તો ખાલી બપોરના થાળ જમાડવાનું એટલું જ કરવાનું હતું, બીજું કંઈ અમારે તો હતું નહીં. પણ એક બીજા અમારા ભેગા ત્યાં જાણીતા ભૂમિયા હતા, એટલે કે તમને આ રાજાનું મહેલ બતાવો ને આવડું આ નામ બતાવો, એટલે ઘણા બધા મહેલો બતાવે, 1-2 મહેલ. એમાં ત્યાંના રાજાનું મહેલ જૂનવાણી સાચવે રાખ્યો છે, એના વારસદાર ગમે તો સરકારે કોઈ અંદર તમે એકલા જો થોડેક અડધે અંદર વહી ગયા અને પછી તમારે બહાર નીકળવું તો તમે નીકળી ન શકો. એવી બધી અંદર હતી, બધી ગોઠવણ, શું કહેવાય કે રાસ રચેલું, બધી રચના બધી. બરાબર. એટલે અમને તો જાણકાર હતા, એટલે ભેગા લઈ ગયા. બાકી માણસો અંદર બધા જોવા આવતા હતા, એટલે અહીંથી આમ ને અહીંથી આમ બધા રસ્તા તો હોય, પણ આપણે એકલા વહી ગયા હોય ને, કોઈ બીજા માણસો ન હોય તો બહાર નીકળી ન શકે આમ. અને વિશાળ જબરજસ્ત મહેલ હતો એ તો જૂનવાણી બધી. પણ આજે એ સ્થળ ઉજ્જડ પીડા. હા, એક સારો છે મહેલ છે, પૌરાણિક કહેવાય. એટલે જે ટુરિસ્ટરો હોય એને એક જોવા રાખ્યું હોય કે આવી રીતે આ મહેલ હતો જૂનવાણી, પ્રાચીન. બરાબર. એટલા માટે. પણ ઓલી જે દોમ સાહેબીઓ હતી ને, એ કઈ ન મળે. પછી એવા બીજા 1-2 જગ્યા હતા, ત્યાં લઈ ગયા. એ કે અહીંયા આટલા ઘોડા બંધાય, આ ઘોડાનો તબેલાનું છે. આ ખાના એક ઘોડો, અહીંયા ઘોડો, અહીંયા ઘોડો. એ પાછા ક્યાં જમીન ઉપર નહીં, ઉપર ચડો તો ત્યાં એ તબેલો હતો ઘોડા બાંધવાનો. એ બધું ઘણી બધી સમજાયું હતું, અડધું હિન્દીમાં, અડધું ગુજરાતીમાં. એટલા બધે આપણે તો બહુ રસ્તો નહોતો આવતો, છતાં એમ કે આવ્યા છે, લોકો જોઈ આપણે કે એ બધું જોતા હતા. હાવ ખંડેર પડ્યું હતું, તો હાવ ખંડેર. એટલે સરકારમાં કાં તો કોઈ વારસદારમાં હકમાં હોય, માણસો આવી રીતે આવતા હોય જોવા માટે. એટલે આવા તો ઘણા બધા પડ્યા છે એવા ખંડેર. બરોબર. એક સમયે એની આમ દોમ સાહેબી હોય, આજે હાવ ખંડેર થઈ ગયું. આ દુનિયા એક ચક્રની જેમ ચાલે છે, પરિવર્તન. બરાબર. આમ ફરે છે. સાયકલનું વ્હીલ, ગાડાનું વ્હીલ, મોટરના વ્હીલ ઝડપથી ચક્કર ફરે. બરાબર. પણ આ વ્હીલ એવું છે કે એને ફરતા ફરતા વર્ષો લાગી જાય, ત્યારે એ આટો ફરતું હોય છે. બરાબર. એટલે સારા દિવસો, નરસા દિવસો, સારો સમય, નરસો સમય આ પૃથ્વી પર આવ્યા જ કરે છે. આપણી જિંદગીમાં હજારો લાખો વહી જાય. એક સમય એવો હતો, બરાબર, એમ થાય કે ઓહો આ કેવો સમય હતો, ને અત્યારે આ કળિયુગ આવી ગયો, પછી સતયુગ આવે. એટલે આ સમય ફેરા જ કરે છે. બરાબર. એમાં જે સમયે જે મળ્યું એનાથી આનંદ માની લે તો બરાબર, રાયડો પાડ્યા વગર. દુઃખ આવે ને તો દુઃખી ન થવું, અને સુખ આવે તો હરખાવું નહીં. હા, ગીતાનો સમત્વ જો. દુઃખ પડે તો દુઃખી ન થવું, અને સુખ પડે તો હરખાઈ ન જવું. હા, તો એ સમયને પારખી ગયો અને જીતી ગયો. હા, એટલે કહેશે કે નિત્ય જાનો બતો વાગતે રે રૂડા રાગ સદાય, રૂડા રાગ સદાય. એ સ્થળ આજ ઉજળ પડ્યા, હારે જોયા નજરે ન જાય, અંતે જાઓ ઉઠી એકલા. આ સિવાય ઘણા સ્થળો એવા છે એ નામ નથી લેતો, કારણ કે વારસદારો હોય, માન હાથું જ બેઠા હોય. પણ
જે દોમદોમ સાહેબી હતી ને એ બધી વહી ગઈ હોય, એના વારસદાર હોય અત્યારે નામ ન લેવાય, બાકી છે ઘણા થવા એવા. હા એ જોઈને ઉદાસી હતી રે મને આવે છે હુર, મને આવે છે હુર, આ લોકમાંથી ઉઠી જાવું, આ લોકમાંથી ઉઠી જવું, એ તો જાણો જરૂર, એ તો જાણો જરૂર, અંતે જાવું છે ઉઠી એકલા. આ જોઈને મને ઉદાસી બહુ આવે છે. કયો કે નિત્ય જ્યાં નોબતો લાગતી હતી એ થોડા રાગ સદાય એ સ્થળ આજ ઉજળ પડ્યા છે, એ જોઈને મને બહુ ઉદાસી આવે છે. બસ આ બધું મૂકીને ચાલુ જવાનું છે, બસ આ બધું મૂકીને ચાલુ જવાનું છે, ઉદાસ થઈ જાય છે. મરણ છે માથે માણસ ને રે, સાંભળજો. હા ભગવાન સ્વામિનારાયણ વચનામૃતમાં લખે છે, હું પેલા વચનામૃત લઈ લઉં. મરણ છે માથે માણસને ખરેખરું ખચી જાને, ગમે તેવો માણસ હોય ને, ગમે તો આમ દોમ સાહેબી ડોલર કે જે કયો ને એમાં આરોટનારો માણસ હોય, મોટા મોટા બેડ બનાવ્યા હોય ડોલરના, રૂપિયાની નોટોના, એમાં આરોટનાર માણસ હોય. હા એમાં આરોટનાર માણસ હોય, પણ મરણ છે માથે માણસ ને ખરેખરું ખચી કોઈથી ફેરવી ન શકાય, કોઈથી ફેરવી શકાય નહીં. એટલે સ્વામિનારાયણ ભગવાન એમ કે છે, અમને નિત્ય આ 5 વાતનું અનુસંધાન રહે છે. શું કે છે? અમને નિત્ય દરરોજ 5 વાતનું અનુસંધાન જે છે, એમાં પેલું એ છે, મારે કે અમને 2 વાર્તા ગમે છે ને ત્યાં મન અટકે છે. વચનામૃત છે ગઢડા અંત્યનું 30, તેમાં એક તો એ જેને એમ હોય છે એક ચૈતન્ય તેજનો રાશિ છે, સમૂહ તેજનો, તેના મધ્યને વિશે શ્રી પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ સદા વિરાજમાન છે. કોણ? સ્વામિનારાયણ ભગવાન, અક્ષરધામ. ચૈતન્ય તેજનો રાશિ એટલે અક્ષરધામ, તેના મધ્યને વિશે શ્રી પુરુષોત્તમ ભગવાનની મૂર્તિ સદા વિરાજમાન છે, સ્વામિનારાયણ ભગવાન. એવો દ્રઢ નિશ્ચય હોય અને તે ભગવાનની ઉપાસના ભક્તિ કરતો હોય તે વાત અમને ગમે. બરોબર? ભગવાનની મૂર્તિ સદા વિરાજમાન છે એવો દ્રઢ પાકો નિશ્ચય હોય, સમજ્યા ને, અને તે ભગવાનની ઉપાસના ભક્તિ કરતો હોય, એ વાત મારાથી અમને ગમે. હા બીજું એમ, પણ કેવળ ચૈતન્ય તેજને માનતો હોય ને તેની ઉપાસના કરતો હોય ને ભગવાનને સદા સાકાર ન માનતો હોય, તેની ઉપાસના ન કરતો હોય તો તે ન ગમે. હા અને બીજું એમ છે, એવા જે ભગવાન તેને અર્થે જે તપને કરતો હોય, આવા મોટા ભગવાન કીધું ને ચૈતન્ય તેજને રાશિ મધ્ય મહારાજ વિરાજમાન છે, એવા જે ભગવાન સદા સાકાર, એવા જે ભગવાન તેને અર્થે તપને કરતો હોય, યોગ સાધતો હોય, પંચ વિષયના અભાવને કરતો હોય, વૈરાગવાન હોય ઇત્યાદિ જે સાધન તે ભગવાનની પ્રસન્નતાને અર્થે નિર્દંભપણે કરતો હોય, દંભથી નહીં, દેખાડવા માટે નહીં. હા તે મારે તેમને બહુ ગમે. હવે વાત મુદ્દાને આવે છે. વળી આ 5 વાર્તાનું અમારે નિત્ય નિરંતર અનુસંધાન રહેશે. કયું? તેમાં એક તો એમ છે, આપણે આ દેહને મૂકીને જરૂર મરી જવું છે. બસ આ 5 વાતમાં અનુસંધાન છે. એમાં પહેલું અનુસંધાન, આપણે
આ દેહને મૂકીને જરૂર મરી જવું છે ને તેનો વિલંબ નથી જણાતો. વિલંબ નથી જણાતો એટલે હજી વાર છે, આજ નહીં કાલ. આ વિલંબ ઘણા ખેલ નથી કહેતા એ ભાઈ તમે વિલંબ કરો માં જલ્દી કરો જલ્દી કરો, વિલંબ એટલે મોડું. વિલંબ જણાતો નથી. આ ઘડી આ ક્ષણમાં આપણે મરવું છે ને સુખ દુઃખ રાજીપો કુરાજીપો સર્વ ક્રિયામાં એવી રીતે વર્તે છે એવો અમારો વૈરાગ છે. બસ આટલી જ વાત. 5 વાતમાં એક વાત, જરૂર મરી જવું છે. આપણે જરૂર મરી જવું છે. ગુણાતીતાનંદ સ્વામીના એ વાતો જોરદાર હોય ને એટલે એક વખત જુનાગઢમાંથી મોટેરા એક માણસ, નામ છે પણ હું નથી બોલતો, એ સભામાં આવવાના હતા. એટલે સંતોએ કીધું કે સ્વામી આવી જે જન્મ મરણ આપણે મરી જવું છે ને વૈરાગની વાતો તમે નહીં કરતા, કે આપણે બધું મૂકીને મરી જવું છે ને એ વાતો કે એ આવે ને મોટેરા સાહેબ ત્યારે નહીં કરતા. કે સ્વામી કે સારું. એટલે મોટેરા માણસ આવ્યા, સામે બેઠા, સામે સીધી વાતની શરૂઆત કરી નામ લઈને. એ કે આ સંતો એમ કહેશે કે મરવાની આવી બધી વૈરાગની વાતો નહીં કરતા, તો હે ફલાણા ભાઈ આપણે અહીં કાયમ રહેવાનું છે, મરી જવું છે? કે લ્યો સામે સીધી જ વાત શરૂઆત કરી ગયો, આપણે અહીં કાયમ રહેવાનું છે કે મરી જવાનું છે? કે બોલો, વિલંબ જણાતો નથી, મરવાનું જ છે. હા, આ દેહને મૂકીને જરૂર મરી જવું છે, તેનો વિલંબ નથી જણાતો. એ તો એમ જે નિશ્ચય જણાય છે કે આ ઘડી અને આ ક્ષણમાં આપણે મરવું છે. સુખ દુઃખ રાજીપો કુરાજીપો સર્વે ક્રિયામાં એવી જ રીતે વર્તે છે. અહીંયા કે છે કે મરણ છે માથે માણસ ને રે, ખરે ખારું ખચિત, ખરે ખારું ખચિત, જગદીશાનંદ નું તે થકી, એ જગદીશાનંદ નું તે થકી હારે ક્યાંય ચોઈટું ન ચિત, અંતે જાવું છે ઉઠી એકલા. આમાં કોઈ 2 જણા ભેગા જવાના હોય તો બોલજો, તો આપણે એને અત્યારથી હાર તોરા માન સન્માન કરીએ. 2 જણા કોઈ ભેગા ના, આમાં એકલા નથી જવાનું, અમે 2 જણા ભેગા જવાના છે. અમે 2 મિત્ર છે ને, અથવા કોઈ પતિ પત્ની હોય નક્કી કર્યું કે આપણે 2 ભેગું જવું, કોઈ 2 મિત્ર હોય એને ભેગું જવું નક્કી કર્યું હોય તો બોલજો, તો આપણે અત્યારે એને હાર તોરા કરીએ. કોઈ નથી, બધા એકલા જ. મરણ છે માથે માણસ, માણસ ને રે, ખરે ખારું ખચિત, ખરે ખારું ખચિત, જગદીશાનંદ નું તે થકી હારે ક્યાંય ચોઈટું ન ચિત, અંતે જાવું છે ઉઠી એકલા. ગમે એટલી વૈભવ સાહેબી દોમ દોમ વિલાસ સંપત્તિ, લોકો હોશિયાર હોય છે, લોકો હોશિયાર એટલે એમ કે આ શહેરમાં ભાઈના આટલા બંગલા છે, અમદાવાદમાં આટલી જગ્યાએ જમીન છે, આટલા પ્લોટ છે, અહીંયા આટલે મોટા મોટા ફ્લેટ છે, અહીંયા એક મોટો બંગલો છે. આમ તો 5-7 જણા હોય કે બીજા ત્રીજા બધા મળીને કદાચ 10-12 જણા હોય, પણ 500-1000 માણસો એને એટલું બધું કવર કરી લીધું હોય. શું 1000 માણસો રે એટલું એને કવર કરી લીધું હોય, બંગલાઓ પ્લોટ ને આમ તેમ બધું, કારખાના આમ તેમ બધું, બરાબર, પૈસા રોકવા માટે. હા, અને ઓચિંતો ફુગો ફૂટી જાય, હવા એમ કે હું વધી નીકળીશ ની બહાર,
ફુગ્ગો હોય એને શ્રી ટાંચણી અડાડો, સોયની અણી અડાડો, અગરબત્તી અડાડો, અને અડાડ્યા પછી થોડીક વાર એ ફુગ્ગો એમ બોલે કે ના હું હમણાં હવા નહીં નીકળું, પછી નીકળી 5 સેકન્ડ પછી એમ જ આ ફુગ્ગા ફૂટી જાય અને બધું ત્યાં ત્યાં જ્યાં હોય ને અસ્ત વ્યસ્ત બધું રહે. પછી સરકાર જાહેર કરે વર્ષો પછી બિનવારસી આ છે. 5, 7, 10, 15 જણા હોય અને 1000 માણસો રહે ને એટલા એને બંગલાઓ પલોટો આ તેન ફ્લેટ ને બધી ચારે બાજુ રાખી મૂક્યા હોય. હા, બધું મૂકીને એકલા જ જવાનું પાછું. હા, આટલા બધા ભાઈને ફ્લેટ ને બંગલા બધા મોટું છે ને તો તમે એકલા નહીં, તમને 2 જણા ભેગા લઈ જઈશું. અમે આવું ભગવાન કઈ કહેતા નથી. બોલો, એક પ્રસંગ બન્યો એવો, એક પ્રસંગ ભુજમાં જમકુબાઈ અને લાધીબા એ 2 હારે ગયા હતા. હા, એક પ્રસંગ એ બન્યો અને એક પ્રસંગ બીજો બની ગયો છે સત્સંગમાં પતિ પત્ની સાથે. હા, ગોલીડામાં હતા એમના માં અને એમની ભત્રીજી. આ બધા પ્રસંગો અપવાદ રૂપે છે અને તો બધા ભક્ત હૃદયના હતા એના પ્રસંગો છે. પણ આ જે દોમ સાહેબીમાં જે આવતો હોય ને, ભોગ વિલાસમાં આવતો હોય ને, એવા કોઈ એમ નથી કે હાલો આપણે તો બધા ભેગા થયું. હા બરાબર. અહીંયા સ્વામી આપણી મૂળ કથામાં એમ કે છે કે પરિપૂર્ણ પાયમાં સુખ વિલાસ, જે સુખ વિલાસ ભોગ વિલાસ, બરાબર. અને જે સુખનો ન થાય કોઈ દિન નાશ, જે આ સુખ વિલાસ એવું છે કોઈ દિવસ એ નાશ થાય નહીં. એવું તો એક જ સુખ છે અક્ષરધામમાં મહારાજની મૂર્તિનું સુખ. આનો કોઈ દિવસ નાશ નથી. બાકી ગમે તેવું સુખ લ્યાવો તમે સામે, ગમે તેવું સુખ લ્યાવો, પણ એક દિવસ તો એનો નાશ છે ને છે. એને એમ કે જન્મ તેનું મૃત્યુ છે. એવી રીતે જેનો જન્મ છે એનું મૃત્યુ છે. એમ કોઈ પણ સુખ હશે ને નાશ ન થાય કોઈ દિને, એવું અવિનાશી એ સુખ છે. તે વિના તપાસી જોયું જ્યાં જ્યાં જાય છે ત્યાં દુઃખ છે. નાશ ન થાય કોઈ દિને એવું અવિનાશી એ સુખ છે ભગવાનની મૂર્તિ. બસ પ્રેમાનંદ સ્વામી છે ને એક કીર્તન કે છે કે પ્રેમાનંદ થરીને બેઠો ઠારણે રે, વારે વારે જાવું વાલાજી તારે, વારણે રે વારે વારે જાવું. પ્રેમાનંદ સ્વામી કે મહારાજ હું તમને મળી ગયો, તમને મળ્યો એટલે પ્રેમાનંદ ઠરીને બેઠો ઠારણે. હા, પ્રેમાનંદ સ્વામી એ ઠરીને ઠારણે બેઠા, બાકી કોઈ આ દુનિયામાં ઠરીને ઠારે બેઠા નથી. પ્રેમાનંદ સ્વામી કેવી રીતે કે છે કે મળ્યા શ્રી પુરુષોત્તમ એમ જાણી, અચળ આશરો પુરમાયાણી. મળ્યા પુરુષોત્તમ એમ જાણી, અચળ આશરો પુરમાયાણી. પ્રેમાનંદ ઠરીને બેઠો ઠારણે રે, વારે વારે જાવું વાલાજી તારે, વારણે રે વારે વારે જાવું. બોલો,
એક નાનું જીવડું કીડી, એક નાનું જીવડું કીડી, એને ખાવા કેટલું જોઈએ? કોઈ માપ કર્યો છે? વજન કર્યો છે? કીડીને આટલા ગ્રામ ખાવા જોઈએ? એક ચોખાનો દાણો હોય ને તો 500 કીડી ધરાવી લે. હા, એનું કોઈ માપ કાઢ્યું નથી. આ તો આપણે વાત કરીએ બરાબર. છતાં એ કીડી ક્યારેય આજ તો ખૂબ જમવાનું મળી ગયું, સ્થિર થઈને બેહે કોઈ દી? મકોડો કોઈ દી બે સ્થિર થઈ? મકોડો સ્થિર થઈને બેસતો નથી, કીડી સ્થિર થઈને બેસતી નથી. એવું બે પગે ચાલનારાનું છે માણસો. બોલો કે આ ભાઈને આટલું મળી ગયું છે ને હવે એને સંતોષ છે. બોલો એવા કેટલા માણસો મળે કે આને તો ઘણું બધું મળી ગયું ને એને હવે સંતોષ છે, ન તો એ ભગવાન ભજવા છે, બીજું કાંઈ કામ કરતા નથી. બોલો હા, કદાચ ને એ ભગવાન ભજવાનું કામ ન કરતા હોય, અઢળક આ બધું આ લોકોનું બધું મળી ગયું હોય અને પછી એને એવી એક પ્રવૃત્તિ કરતા હોય, એક વાહન રાખ્યું હોય અને 2-3 માણસો રાખ્યા હોય ગામડાઓમાં, શહેરોમાં, એ વાહનમાં ખૂબ બધું ભર્યું હોય અને નીકળે લઈને જ્યાં જરૂરિયાત છે તે લ્યો છૂટા હાથે આપે, જ્યાં જેની જેવી જરૂરિયાત છૂટા હાથે આપો. આવું કોઈ કરે? બોલો તમે જાણતા હોય છો એમાં આ ઘનશ્યામભાઈ દેવાન અમારા બધા બેઠા એ બધા જાણે આ બધા કે આજે સમાજમાં કરોડોપતિ કહેતા અબજોપતિ બહુ છે. કરોડોપતિ કરતા અબજોપતિ બહુ છે. છતાંય એવા જે અબજોપતિ કહેવાય એવા તો હવે નિરાતે આપણે ભગવાન ભજવા છે. આમે કરતા હવે હશે કોક નથી દેખતા, શરીર ઠાણ બેઠા એની વાત થાય છે બરાબર. અથવા હાલો એ કે ભાઈ આપણે પ્રવૃત્તિ વગર ન રહી શકી, કાંઈક ને કાંઈક પ્રવૃત્તિ જોઈ તો આપણી પાસે ભગવાનની મહેરબાની છે અને ભગવાને દીધું છે તો આપણે ભગવાનના બાળકો માટે વાપરીએ બરાબર. કોઈ હોસ્ટેલો હોય, કોઈ હાઈસ્કૂલો હોય, કે ગરીબો હોય બરાબર, કે વિધવાઓ દેખાય, કે બહુ ગરીબ પરિસ્થિતિમાં જીવતા હોય આવા દેખાય, તપાસ કર્યો સમજો કે હાલો એ આખી દુનિયામાં ન જાય બરાબર, પણ એને એવો કોઈ માણસ મેળા કે જે સોસાયટીમાં રહેશે, જે વિસ્તારમાં રહેશે, ત્યાં કોઈના છોકરા ભીણા વગરના રહેશે, કોઈ વિધવાઓ કેટલા છે, એને આજીવિકાનું શું છે, કોઈ ગરીબો કેટલા છે, કોઈ બ્રાહ્મણો કેટલા છે. ગામડામાં તપાસ કરે, કામ બધા ગામડામાંથી જ આવ્યા છે કે શહેરમાં, તો હાલો આ ફલાણા ભાઈ એનું આ ગામ છે, આ ગામમાં આખા ગામમાં ફરી અને કોઈ જાહેર એક દવાખાનું કરી દે, જાહેર ગામના સારા રસ્તા કરી દે બરાબર, ગામમાં ઢોરને પાણી પીવા માટે હવેડા કરી દે, પક્ષીઓને ચણવા માટે એને પાણી પીવા માટે કરી દે, બાળકોને માટે હાલો એક સરસ મજાનું રમવા જેવું કરી દે, કોઈ સારી એક સ્કૂલ બાંધી દે, આવું એક દવાખાનું કરી દે. આવું કોઈ કરે? આ જેની પાસે અઢળક છે ને એની વાત કરું છું. બોલો આવું છે થયું છે ખરું કે? ગામમાં આખા ગામમાં એવા રસ્તા કરી દે કે ચોમાસામાં કોઈનો પગ ભીનો ન થાય, બગડે નહીં, કાદોવાળો ગારાવાળો થાય નહીં. હા, મને ભગવાન દીધું મારા ગામનું આટલું કરવું, આવું વિચારે કોઈ? અઢળક દીધું. એટલે એક પ્રેમાનંદ સ્વામી એમ કે છે કે મળ્યા પુરુષોત્તમ એમ જાણી અચળ આશરો ઉર્માયાણી, પ્રેમાનંદ ઠરીને બેઠો ઠારણે રે, વારે વારે જાવું વાલા દે તારે વારણે રે, વારે વારે જાવું. આદિ પુરુષ ઈશ્વર અવતારી કરુણા રસે મૂર્તિ ધારી પતિત પાવન પ્રગટા આજ અમ કારણે. પતિત પાવન પ્રગટા આજ આપણા માટે હો. હા, નર નારી અગણિત અથડાતા ભવસાગરમાં ડૂબકા ખાતા બળવંત માય ગ્રહીને કાઢ્યા બારણે, પ્રેમાનંદ બેઠો થઈને ઠારણે.
અધમ ઉદાહરણ નામના નામી વિરોધ તમારું સદાય સ્વામી. તમે આ ઘોર કળિયુગમાં સત્ય કીધું બહુજન તારણે, કીધું સત્ય કળીમાં બહુજન તારણે રે. આવા પુરુષોત્તમ નારાયણ મને મેળા એટલે પ્રેમાનંદ સ્વામી કહેતો ઠારને બેઠી ગયો. કેવા આદિ પુરુષ છે, તો ઈશ્વર છે, અવતારોના અવતારી છે, અને કરુણા રસની મૂર્તિ છે, પતિતના પાવન કરનારા છે, અને અગણિત નરનારીઓ ભવસાગરમાં ડૂબકા ખાય છે, એની બાય જાણી બહાર કાઢનારા છે. બરાબર, અધમના ઉદાહરણ છે, એનો વિરોધ છે. મારા ધનને અંતકાળ મારે આવું. બરાબર, એને આ ઘોર કળિયુગમાં તમે વિરોધ તમારું સત્ય કીધું છે, આવું બધું જાણ્યું. આવા બધા પુરુષોત્તમ નારાયણ એને મેં જાણ્યા. એટલે હવે હું તો બેસી ગયો, હવે મારે કાંઈ કરવું રહ્યું નથી કે. બોલો, મળ્યા પુરુષોત્તમ એમ જાણી અચળ આશરો ઉર્માં આણી. કોઈ આજીવિકા માટે ચારે બાજુ તપાસ કરતા હોય અને પછી મનગમતી અને સારું જેને વળતર મળતું હોય એવી આજીવિકા મળી ગઈ, પછી કેમ થાય કે હવે આપણે કંઈ જવું નથી, અહીં હારા મારે આપણે આજીવિકા છે એ બેહી જાય છે. બરાબર, પછી ચારે બાજુ તપાસ ન કરે. અને આજના જે છોકરા હોય યુવાનો એના ચારે બાજુ તપાસ કરતા હોય, ક્યાંય ઇન્ટરવ્યુ છે, કંઈ નોકરી માટે કંઈ જગ્યા છે આપણી, ચારે બાજુ તપાસ કરતા હોય. ને એમાં એને મનગમતી સારામાં સારી નોકરી મળી જાય, સારામાં સારું વળતર મળતું હોય, આવું મળી જાય, પછી શું કે આપણે સારામાં નોકરી મળી ગઈ હો, સરકારી મળી ગઈ સારામાં સારી અને સારા એરિયામાં લોકેશન બધું સારું, તો એમ થાય કે હવે આપણે બીજે કંઈ જવું નથી. એટલે આ લોકમાં ઠાણે બેઠો. પ્રેમાનંદ સ્વામી કે મને આવા પુરુષોત્તમ નારાયણ મળ્યા છે ને, એટલે હવે મારે ક્યાંય બીજે જવું નથી. હા, ઠરીને બેઠો ઠારને. હા, આવી વાત છે. હા, એટલે મૂળ કથામાં એમ કે છે અટળ સુખના આપનારા સહજાનંદ સ્વામી બીજા કોઈ નથી. નાશ ન થાય કોઈ દિને એવું અવિનાશી એ સુખ છે, તે વિના તપાસી જોયું જ્યાં જ્યાં જાય ત્યાં દુઃખ છે. અટળ સુખના આપનારા નથી કોઈ સહજાનંદી સમાન, બીજે છે વાતોના વાયદા એમ સમજવું બુદ્ધિમાન. સત્ય શાસ્ત્ર સંત સુધર્મ શોધીને ગ્રેવું સાર, જેવા તેવાથી જડતું નથી અખંડ સુખ અપાર. અખંડ અને અપાર જે આ સુખ છે એ જેવા તેવાથી જડતું નથી. બોલો, હા, જેવા તેવાથી એ શું હોય છે? બધી જેવા તેવા એ નથી, જેવા તેવાથી જડતું નથી અખંડ સુખ અપાર. હા હા, 51મું વચનામૃત છે કે હીરે કરીને હીરો વિંધાય. પુરુષોત્તમ નારાયણ દિવ્ય છે, તો આ માયિક ઇન્દ્રિયો અંતકરણથી નિશ્ચય કેમ થાય? તો આ માયિક ઇન્દ્રિયો અંતકરણ એ પુરુષોત્તમ રૂપ થાય, તો પુરુષોત્તમ ઇન્દ્રિયો દિવ્ય થઈ તો દિવ્ય એવા પુરુષોત્તમ નારાયણ એનો નિશ્ચય થાય. એટલે આવા જે હોય એના થકી આ અવિનાશી પુરુષોત્તમ નારાયણ સુખ છે ને એ આપી શકાય. હા, એનાથી આપી શકાય, બીજે આપી શકાય નહીં. જાણે કે સદાવ્રત હાલતું હોય અને તમે થાળી લઈને લાંબો હાથ કરીને કયો કે ભાઈ જમવાનું છે, તો એ તમે થાળી ભરી દો. હા, એમ કયો કદાચ ને ભાઈ હું 2-3 દિવસ ભીખો છો તો વધારે આપો ને, તો એ વધારે આપી દે. બરાબર, બીજું શું આપે? ત્યાં તમે મોટી આશા રાખો તો ભાઈ આ તો આમાં તો આટલો થાળી બહુ તો તમે કહો તો 2 દિનનું તમને જમવાનું વધારે આપી દે, બીજું અમારી પાસે કઈ છે નહીં. હા, એમ આ પુરુષોત્તમ નારાયણ એના જે ધામમાં એ અક્ષરધામની અંદર પુરુષોત્તમ નારાયણ બિરાજમાન છે, એની મૂર્તિનું જે સુખ છે ને, અટળ સુખના આપનારા. અટળ કે જે કોઈ ટળે નહીં, બાકી બધા સુખ ટળી જાય. ગમે એવા સુખ છે ને એક ફેંસલો એનો. અટળ સુખના આપનારા જાણે સહજાનંદી સમાન, બીજે છે વાતોના વાયદા એમ સમજવું બુદ્ધિમાન. સત્ય શાસ્ત્ર
સત્ય શાસ્ત્ર સંત સુધર્મ ને શોધીને ગ્રેવું સાર. સત્ય શાસ્ત્ર એટલે સત્શાસ્ત્ર, બરાબર, ને સંત, હા, એને શોધીને ગ્રેવું સાર. જેવા તેવાથી જડતું નથી, અખંડ સુખ આપનાર, અપાર, અખંડ સુખ અપાર એ જેવા તેવાથી મળતું નથી. એટલે સદાવ્રતમાં જાઓ તો એ તમને બહુ તો 2 થાળી ભરી જ દે, પણ તમે એમ કે મારે ઘરે ગાડા ભરીને નાખી જાઓ, ટ્રેક્ટર ભરીને નાખી જાઓ, એ સદાવ્રતમાં આપતો એ કઈ એટલું કાર્ય નહીં કહ્યું. હા, એટલે જેને પુરુષોત્તમ નારાયણનો આશરો હોય છે, પુરુષોત્તમ નારાયણની મરજીમાં રહેનારા હોય છે, પુરુષોત્તમ નારાયણનું ભજન કરનારા હોય છે, પુરુષોત્તમ નારાયણની આજ્ઞા પાડનારા હોય છે, પુરુષોત્તમ નારાયણ કીધું છે કરનારા હોય છે, આવા થકી આ સુખ આપી શકાય છે. હા, બાકી જેવા તેવા કીધો ને શબ્દ બહુ સરસ મીઠો સ્વામી, જેવા તેવાથી ચડતું નથી. હા, માયક સુખ પણ મોંઘા ઘણા, જો માયક સુખ પણ મોંઘા ઘણા, ત્યારે અમાયક નો કોણ આપનાર, માટે સહજાનંદજી સેવવા ઉર કરે વળી વિચાર. એ માયક સુખ પણ મોંઘા છે, ત્યારે અવિનાશી સુખ તો મોંઘું જોઈએ ને. લ્યો, એ અવિનાશી સુખ ના આપનારા સહજાનંદજી સિવાય બીજા કોઈ નથી. માટે સહજાનંદ સેવા પૂર કરી વળી વિચાર. માટે તમે સહજાનંદ જન ભક્તિ કરો. મહામોંઘું હતું એને મળવું, પણ સૌને થયું છે આજ છે પરમ પરમાર્થી પ્રગટા શ્રી સહજાનંદી ધામ. ઘણી વાતો છે, સમયની પણ મર્યાદા છે, એટલે આપણે અહીંયા હવે કથાને વિરામ આપીએ. સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી